અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક બહુ જ મોટો અને સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવનારો વિડીયો સામે આવ્યો છે, જેણે અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ સમાજ અને સ્થાનિક અમેરિકનો વચ્ચે એક મોટું શાબ્દિક યુદ્ધ છેડી દીધું છે. આ વિવાદની શરૂઆત હ્યુસ્ટનમાં આવેલા ભારતીય મૂળના વેપારી અને પ્રખ્યાત સ્ટોર સંગમ સુપર માર્કેટની બહારથી થઈ છે, જ્યાં સોશિયલ મીડિયા પર ભારતીયોની નાની મોટી ભૂલો શોધીને તેમને ટાર્ગેટ કરવાનું ઇન્ફ્લુએન્સર્સનું નવું ચલણ જોવા મળ્યું છે. આ વખતે રિપબ્લિકન પાર્ટી તરફથી કોંગ્રેસના ભૂતપૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા નિક પ્લમ્બે આ ભારતીય સ્ટોરનો એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ કર્યો છે. નિક પ્લમ્બ સતત કેટલાક દિવસો સુધી સંગમ સુપરમાર્કેટની બહાર ગયા અને ત્યાંનો વિડીયો શૂટ કર્યો, જેમાં બતાવવામાં આવ્યું કે સ્ટોરના માલિક દ્વારા શાકભાજી અને ફળોના બોક્સ બહાર ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવ્યા છે. નિકે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા અત્યંત આકરા શબ્દો વાપર્યા અને કેપ્શનમાં લખ્યું કે નોર્થ હ્યુસ્ટનમાં સંગમ સુપરમાર્કેટ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહેલા ભારતની ગલીઓ જેવા થર્ડ વર્લ્ડ સ્ટાન્ડર્ડ જુઓ, કારણ કે ગરમ ડામરના રોડ પર અને બે કચરા પેટીઓની વચ્ચે તેઓ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને આ કોઈ શરત ચૂક નથી, પણ લો સ્ટાન્ડર્ડ છે, જેના માટે અમેરિકન સ્ટોર્સમાં કોઈ સ્થાન નથી. જ્યારે નિક પ્લમ ત્રીજા દિવસે ફરીથી વિડીયો બનાવવાની અસર તપાસવા સ્ટોર પર પહોંચ્યા, ત્યારે તેમની મુલાકાત સીધી સુપર માર્કેટના ઓનર સાથે થઈ ગઈ અને તેમની વચ્ચે થયેલી આમને સામને વાતચીતનો વિડીયો પણ નિકે પોસ્ટ કર્યો છે, જેમાં 35 વર્ષથી અમેરિકામાં રહેતા અને દાયકાઓથી આ સુપર માર્કેટ સફળતાપૂર્વક ચલાવતા ભારતીય મૂળના માલિકે ખૂબ જ નમ્રતાપૂર્વક અને નિડરતાથી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે સ્ટોરમાં અત્યારે એક બહુ મોટો ઓપનિંગ સેલ ચાલી રહ્યો છે અને વેરહાઉસમાં જગ્યાના અભાવે આ સામાનના બોક્સ હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી બહાર રાખવામાં આવ્યા છે. આ સામાન માત્ર દિવસ દરમિયાન જ બહાર હોય છે અને રાત્રે બધું સુરક્ષિત અંદર લઈ લેવાય છે. માલિકે ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા બદલ નિકની પ્રશંસા પણ કરી હતી, પરંતુ ટેક્સાસમાં ભારતીયો પ્રત્યે વધી રહેલી નફરત અંગે વાત કરતા માલિકે એક બહુ મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેઓ પોતે છેલ્લા ઇલેક્શનમાં ટ્રમ્પના સમર્થનમાં મતદાન કરી ચૂક્યા છે અને તેઓ પોતે પણ અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રેશનની વિરુદ્ધ છે. સ્ટોર ઓનરે બહુ જ ગર્વ સાથે જણાવ્યું કે જો હેલ્થ ઇન્સ્પેક્ટર આવીને આ સામાન હટાવવાનું કહેશે તો તેઓ ચોક્કસ કાયદાનું પાલન કરશે અને તેમણે નિકને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે હું સમસ્યાઓથી ક્યારેય ભાગતો નથી. તમે 2 દિવસ પછી ફરીથી અહીં આવજો અને સોશિયલ મીડિયા પર નવી અપડેટ મૂકજો કે બધું બરાબર થઈ ગયું છે. આ ઘટના દર્શાવે છે કે આપણા લોકો વિદેશમાં કાયદાનું સન્માન કરે છે. દોસ્તો, વિડીયો એટલો વાયરલ કરજો કે આ રિપબ્લિકન ઉમેદવારની શાન ઠેકાણે આવી જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.